નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 20/2/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકશે. તેથી આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે 20 તારીખની શુક્રવારનો દિવસ છે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજી અને શુક્ર ગ્રહને સમર્પિત છે, જે આપણા સુખ, વૈભવ અને સૌંદર્યના કારક તરીકે ગણવામાં આવે છે. આમ ફાગણ માસની વળી આજે ત્રીજ હોવાથી ત્રીજ છે એ ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરનારી માનવામાં આવે છે. તો આપણે પ્રથમ રાશિફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં મેષ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક લાભના સારા એવા મજબૂત યોગો પણ છે, જેથી આજે તમારા જીવન સાથે પણ સારી એવી ખરીદી અથવા મનોરંજનમાં તમારો સમય સારો એવો આજે વીતી શકશે. આજે તમારા વેપારમાં પણ નવી નવી તકો સારી એવી આજે મળી શકવાના સારા એવા યોગો છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી રાશિના સ્વામી શુક્ર હોવાથી આજે તમને સારી એવી માનસિક શાંતિ રહી શકે છે. તેમજ તમને આજે કલા તેમજ સંગીત ક્ષેત્રે આજે સારી એવી તમારી પ્રાપ્તિ પણ થશે. તેમજ તમને આજે રોકાણકારી બાબતે પણ આજે સારો એવો ફળદાયી ઉત્તમ રહી શકે છે, જેથી તમે સારું એવું રોકાણ પણ કરી શકો છો. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર જેવો. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ઊભા થશે. તેમજ તમને આજે જૂના મિત્રો સાથેની મુલાકાત સારી એવી યાદગાર રહી શકે છે. આજે તમને ભૌતિક સુખ પાછળ પણ સારો એવો ખર્ચ તમે કરી શકો છો, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી મહેનતની સારી એવી કદર થશે, એટલે કે વખાણ થશે. આજે તમારા માતાના આશીર્વાદથી પણ તમારા જે કઈ અટકેલા કાર્યો હશે આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકે તેવા પણ સારો એવો છે. આજે પારિવારિક સુખ પણ તમારું સારું વધી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 4. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો સાથ સારો એવો મળી શકે છે, તેમાં તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે. તેમ તમને આજે ધાર્મિક યાત્રા કે પર્યટન સ્થળોએ જવાનું પણ આયોજન થઈ શકે છે, જે તમે યાત્રા કે પર્યટક પ્રવાસ સારું એવું આયોજન કરી શકો છો. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારી સારી એવી વધારો થશે, તેમાં પણ તમારો પ્રતિષ્ઠા તમે વધી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને સ્વાસ્થ્ય પ્રત્યે તમારે થોડી સજાગતા રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે તમારી વાણી ઉપર પણ આજે સ્વયં રાખવો જરૂરી છે, જેથી કોઈ એની એવી બોલાચાલી ન થઈ શકે. આજે તમને અજાણ્યા લોકો સાથે આર્થિક વ્યવહાર તમારે આજે ટાળવો જોઈએ, જેથી તમને સારો એવો એમાં ફાયદો અને લાભ થઈ શકે. કન્યા રાશિવાળા માટે શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં તમારી સારી એવી મધુરતા આવી શકે છે. તેમજ તમારા ભાગીદારીના ધંધામાં પણ તમને આજે સારો એવો મોટો નફો થવાની પણ સારી એવી સંભાવના છે, જેથી તમે ભાગીદારીને કોઈ પણ ધંધો કરતો હશો એમાં તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. આજે તમને નવી નવી વસ્તુઓની ખરીદી પણ સારી એવી કરી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 6. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે શત્રુઓ તમારા પરાજિત થશે. આજે તમને
જૂનું કોઈ પણ દેવા બાબત હશે, દેવું કે કરજ, એ દેવામાંથી આજે તમને સારી એવી મુક્તિ મળી શકે છે. તેમજ તમને આજે નોકરીમાં જે તમારા સહકર્મીઓ હશે તેનો તમને આજે પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેવા પણ સારા એવા યોગો છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ. ધન રાશિમાં ફઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમને પ્રેમ સંબંધોમાં પણ સારી એવી સફળતા મળશે. તેમજ તમે વિદ્યાર્થીઓ એટલે કે વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસમાં તમારી સારી એવી રુચિ આજે જાગી શકે છે. આજે તમને આકસ્મિક ધન લાભના પણ સારા એવા યોગો છે, જેથી કરીને ગમે તેથી આકસ્મિક રીતે તમને ધન લાભ થઈ શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ. મકર રાશિમાં આજે તમને મિલકત કે વાહન સંબંધિત પ્રશ્નો તમારા સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ તમને આજે ઘરની સજાવટ પાછળ તમે સારો એવો ખર્ચાઓ કરી શકો છો. ઘરની સજાવટ તમે કરી શકો છો. આજ તમારા માનસિક પ્રસન્નતા સારી એવી જળવાઈ રહેશે. તેમજ તમારું મન આજ પ્રફુલ્લિત અને સારું એવું ખુશ રહી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો સારા એવા મજબૂત બની શકે છે. તેમજ તમને આજે ટૂંકા પ્રવાસ કરવાનું પણ સારું આયોજન થઈ શકે છે. તમે ટૂંકા પ્રવાસો પણ નાના મોટા કરી શકો છો. આજે તમારા સાહસ અને ઉત્સાહમાં સારો વધારો થઈ શકે છે. તમારું સાહસ પણ વધી શકે છે અને તમને ઉત્સાહ તેમજ ઉમંગ સારો આજે આવી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો આવી શકે છે. તેમજ તમને આજે પરિવારમાં પણ સારા એવા માંગલિક પ્રસંગોની સારી એવી ચર્ચા થશે. માનસિક માંગલિક પ્રસંગો પણ કરી શકો છો. આજે તમને મિષ્ટાન તેમજ ભોજનનો સારો એવો આનંદ મળી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો ખાસ ટિપ્સ અને ઉપાય વિશે જોઈએ તો કે આજે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીજીના મંદિરે જઈ સાકર અથવા ખીરનો ભોગ ધરાવવો જોઈએ અથવા ત્યાં કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવવી જોઈએ અને શ્રી સૂક્ત અથવા શ્રી લક્ષ્મીજીના મંત્રનો પાઠ કરવાથી આપણી જે કાંઈ આર્થિક તંગી હશે એ આર્થિક તંગી દૂર થશે અને આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે, સુખ સમૃદ્ધિ તેમજ ધનનો વૈભવ સારો એવો રહેવા પામી શકે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર પરથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 20/2/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 20/2/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાગણ માસ શુક્લ પક્ષ ત્રીજ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:07 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:20. તિથિ જોઈએ તો આજની તિથિ છે ત્રીજ તિથિ 14:38 સુધી. ત્યાર પછી ચોથ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર 20:07 સુધી. ત્યાર પછી રેવતી નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સાધ્ય યોગ 18:23 સુધી. ત્યાર પછી શુભ યોગ. કર્ણ જોઈએ તો આજે કર્ણ છે ગ્રહ કર્ણ 14:38 સુધી. ત્યાર પછી વણિજ કર્ણ 25:51 સુધી. ત્યાર પછી વિષ્ટિ બદલ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મીન રાશિ જથ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.